ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે રાહદારીઓને પાણીની જરૂરિયાત વધુ પડતી હોય જેને ધ્યાનમાં રાખીને રાંધનપુર ખાતે સેવાભાવી ગોકલાણી પરિવાર દ્વારા પાણીના પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ લોકાર્પણ વડપાસર તળાવ પોલીસ ચોકી પાસે કરવામાં આવ્યું છે. આ પરબનો ઉપક્રમ રાંધનપુરના સેવાભાવી બિલ્ડર અને મંગલમૂર્તિ ડેવલપમેન્ટના માલિક વિનોદભાઈ દલસુગ્રામ ગોકલાણી તથા ભાવનાબેન ગોકલાણી પરિવારના સહયોગથી કરવામાં આવ્યો હતો. રાંધનપુરની જાણીતી સેવા સંસ્થા રામસેવા સમિતિ દ્વારા શહેરમાં સતત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ જ સેવાકીય પરંપરાને આગળ વધારતા વડપાસર પોલીસ ચોકી પાસે નવી પાણીની પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રામસેવા સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ દક્ષિણ, દાતાશ્રી વિનોદભાઈ ગોકલાણી તેમજ ડોક્ટર નવીનભાઈ ઠક્કર, રામસેવા નારણભાઈ રાઠોડ, વિનુભાઈ પટેલ, રાંધનપુર ગ્રામ સેવા સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ દક્ષિણી, સમિતિના કાર્યકર્તાઓ, હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વર્ષોથી રાધનપુરના ખૂણે ખૂણાની અને સમગ્ર જનતાની, આમ જનતા હોય, તવંગર હોય કે ગરીબ હોય કે કોઈ પણ પ્રકારની આપત્તિ હોય, આ દરેક વિષયની ચિંતા કરતી અમારી રામ સેવા સમિતિ આ વિવિધ પ્રકારે ખૂબ ખૂબ સેવાઓ કરી રહી છે. એના એક પ્રકલ્પ તરીકે આ શહેરમાં 35 જેટલી પાણીની પરબોનું નિર્માણ કર્યું છે અને ઉનાળામાં, ચોમાસામાં કે શિયાળામાં સતત 24 કલાક લોકોને પીવા માટે પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. એવી જ આજે એક અમારા પરિવાર તરફથી એક પાણીના પરબનું ઘણા વર્ષોથી સંકલ્પ ચાલી રહ્યો છે, જેનું આજે અમારા પ્રતાપભાઈએ રિનોવેશન કરી ફરીવાર નિર્માણ કર્યું છે અને એનું આજે શુભ લોકાર્પણ હતું અને આ લોકાર્પણ નિમિત્તે અમે સૌ અહીંયા એકત્રિત થયા છીએ અને આજે ફરીવાર આ પાણીની પરબ ખુલ્લી મૂકી છે. આમ રામ સેવા સમિતિમાં વિવિધ પ્રકારના જે સંકલ્પો ચાલી રહ્યા છે એ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અને આ રામ સેવા સમિતિની અવિરત સેવા આજીવન ચાલી રહે એના માટે અમારા પ્રતાપભાઈ, પ્રકાશભાઈ દક્ષિણી, પ્રતાપભાઈ, લાલાભાઈ, કાનજીભાઈ, નારણભાઈ અને ખૂબ બધા કાર્યકર્તાઓ, જેમાં નામી અનામી 300 જેટલા કાર્યકર્તાઓ આ રામ સેવા સમિતિમાં કામ કરી રહ્યા છે. એ બધાનું કામ ખૂબ ખૂબ ધન્યવાદ પાત્ર છે અને સૌને આજના પ્રસંગે હું અભિનંદન પાઠવું છું અને આભાર પાઠવું છું. અને આ અમારા આજે પાણીના સંકલ્પની શરૂઆત હું ડૉક્ટર નવીનભાઈથી કરું છું. નવીનભાઈ અમારા પાણી પીશે ઉત્તરને રામ સેવા સમિતિ દ્વારા આજે એક વધુ સેવાકીય પગલું ભરી આ સૂત્રને સાર્થક કર્યું છે. એનો ખરેખર આનંદ થાય. વિનોદભાઈ અને એમના પત્ની ભાવનાબેન, નામ જ ભાવના, ભાવના એ શબ્દ એવો છે ને, કંઈક હૃદયમાં કંઈક હોય એ ભાવના આજે પાણીની પરબ દ્વારા સાર્થક થઈ રહી છે. આ વિસ્તાર સરહદી વિસ્તાર છે. ઉનાળાની ધોકધમતી ગરમીમાં પણ પાણી એ મનુષ્યના જીવનનું પહેલું એવું તત્વ છે કે જેને જરૂર પડે જ અને આજે તમામ વર્ગ અહીંથી પાણી પી પોતાની તૃષા છુપાવે અને રામ સેવા સમિતિનું જે સેવાકીય પગલું સતત પ્રકાશભાઈ અને એમની ટીમ એમના નેતૃત્વમાં એક સંપને એક સૂત્રતાથી જે કામ કરી રહી છે અને એના કારણે આજે રાધનપુરની સેવાકીય સંસ્થાઓમાં સૌ પ્રથમ પંક્તિની હરોળની સંસ્થા તરીકે સાબિત થઈ છે. અગાઉ પણ કોરોનામાં પણ જે ભેખ ધર્યો હતો ભાઈ શ્રી લાલાભાઈ, કુલદીપભાઈ, પપ્પુભાઈ, પ્રકાશભાઈ, વિનોદભાઈ, નારણભાઈ, બીજા અન્ય બધા જ મિત્રો સાથે મળીને જે એક તાંતડે બંધીને જે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે એને બિરદાવતા ખૂબ આનંદ આવ્યો. કાંઠે આવેલું આપણું રાધનપુર નગર, એમાં પણ આ નગરમાં રણમાં વીરડી સમાજ શ્રીરામ સેવા સમિતિ પર અનેકવિધ સેવાઓ આ વિસ્તારમાં થઈ રહી છે અને શ્રીરામ સેવા સમિતિની સેવાની પ્રેરણા લઈ અને સમગ્ર ગુજરાતે અનેકવિધ સેવા પ્રકલ્પો ચાલુ કર્યા છે. એમાં પણ જ્યારે અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે ત્યારે 15 જેટલી પરબો શ્રીરામ સેવા સમિતિ દ્વારા ચાલુ કરવામાં આવી છે. એમાં પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં માટીમાં જે પાણી છે એનું મહત્વ રહેલું છે. એટલે છેલ્લા 2 વર્ષથી રામ સેવા સમિતિ દ્વારા ગઢાની અંદર ઠંડુ અમૃત તુલ્ય પાણી લોકોને આપી રહ્યા છે. સાથે સાથે પરબની સાથે વિસામાનું પણ આયોજન છે. અત્યારે વિનોદભાઈ ગોકલાણી તથા ભાવનાબેન ગોકલાણી પરિવાર દ્વારા અહીંયા નવીન પાણીનું પરબનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. આ પરબ આ જ પરિવાર દ્વારા વર્ષોથી ચાલતી હતી. આ પરબનું નવીનીકરણ કરી અને આજે આ પરિવાર દ્વારા ભાવનાબેન વિનોદભાઈ ગોકલાણી પરિવાર દ્વારા ફરીથી આજે એનું લોકાર્પણ કરવામાં આવેલું છે અને મા જગદંબા આવી અનેકવિધ પ્રવૃત્તિ કરવાની એમને શક્તિ આપે એવી માના ચરણોમાં પ્રાર્થના. જય સિયારામ.